સગાઈમાં જવાનું હતું પણ તડકો કે મારું કામ પણ જવું તો પડે ને, વ્યવહાર સાચવવા. આ તો રસ્તામાં નેરવાળા મેલીમાનું મંદિર આવ્યું તો ગાડી ઉપર જ મેલીમાના દર્શન કરી લીધા ને ટ્રાફિક તો બહુ હતી. પછી કૌશિક કે હાલો આપણે નીકળી જઈએ. પછી તો જ્યાં સગાઈ હતી ને કાઠિયાવાડી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ ત્યાં અમે તો આવી ગયા. ગાડી પાર્કિંગમાં કરી લીધી ને અમે તો હાલવા મને એક ઢીંગલી મારી પાસે ને એક ઢીંગલીના પપ્પા પાસે. બે ઢીંગલી ગાડીમાં સૂઈ ગયું હતું. બધા મહેમાન તો ખુરચે ગોઠવાઈ ગયા હતા પણ આમાં દુલ્હન તો ક્યાંય નથી દેખાતા. ગોર બાપા અને દુલ્હન તો બધા ગાયબ. કૌશિક કે તારી એને ન જોવું, તું ખુરચી ગોતીને તું તારી જગ્યાએ બેસી. પછી આપણે જો જગ્યા ગોતી લીધી ને બેસી ગયા. એટલી જ વારમાં બે કપલની એન્ટ્રી થઈ ગઈ. લાગે છે ને જોરદાર. મને પણ આની સગાઈ જોઈને મારી સગાઈ યાદ આવી ગઈ. સગાઈમાં જાય ને પણ આવું રોમાન્ટિક જોવાની તો બહુ મજા આવી જાય. ઓ ફદુડી વાળી રીલ તો હજી ટ્રેન્ડિંગમાં ચાલતી લાગે. ઓ ભાઈ પછી તો દુલ્હનને પાટે બેસાડી, ચાંદલાની વિધિ કરી, ચુંદડી ઓઢાડી. પછી તો બધા આવી ગયા પૈસા દેવા. આપણે તો ફોટા બોટા પાડીને સીધું ગરમા ગરમ સૂપ પીવા આવી ગયા. અને ઢીંગલી જો નીચે રમે છે. શોભનમાં તો ગરમ સૂપ છે ને એટલે એને નીચે બેહાડવી પડે. સૂપ પીને સીધા અમે ત્યાં જમવાની થાળી લઈ લીધી. એમાં તો પાણીપુરી ને મંચુરિયમ ને એવું જમવાનું હતું પહેલી બાજુ. ને બીજી બાજુ ગયા ને તો રબડી ને ઢોસા ને સ્વીટ ને એવું ખાવાનું જ હતું. અમે જમવા માર્યા ને ત્યાં બે ઢીંગલી તો હુઈ ગયું. પછી તો હું એને ખવડાવી લીધું ને પછી તો અમે જમવા બેસી ગયા.